voice check. चलो voice check. voice check. અવાજ આવે છે? ઓકે ડન. ચાલો સરસ. તો વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આજના આપણા નવા ચેપ્ટરને. થોડું કેમેરાનું સેટિંગ વિખાઈ ગયું એવું લાગે છે. થોડુંક ઓકે. ચાલો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારી સાથે હાજર છે અને આપણે આજના ચેપ્ટરને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. ચેપ્ટર 8 વિધાય. તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત. લેટ સ્ટાર્ટ. શરૂ કરીએ. ગઈકાલ સુધી આપણે ભણતા હતા ચેપ્ટર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. આ તો આપણું ચેપ્ટર 6. હા, હા, પીસી માંથી કોમેન્ટ સેન્ડ ન થતી એનો પ્રશ્નનો અમે ઉપર રજૂઆત કરી દીધી છે. હા, બરાબર. એ લોકો જોવે છે, ટૂંક સમયમાં કદાચ એનું સોલ્યુશન આપશે તમને. ઓકે. તો વિધેયની થિયરીની સમજ. વિધેય એટલે શું? વિધેયના પ્રદેશગણ, સહપ્રદેશગણ અને વિસ્તાર. વિધેયની સમાનતા, વાસ્તવિક વિધેય, ઉદાહરણના દાખલા. આ તમામ વસ્તુ આપણે આજે જોવાના છીએ. તો વિધેય કોને કહેવું? વિધેયની વ્યાખ્યા શું આવશે? તો આટલી મોટી વિધેયની વ્યાખ્યા છે. જો ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણ હોય. ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણ. ખાલી ગણ ન હોવો જોઈએ એવા બે ભિન્ન ગણ હોય. 10માં 9માં આપણે ભણ્યા હતા, યાદ છે? ખાલી ગણ વિશે 10માં 9માં આપણે ખાલી ગણ વિશે ભણ્યા હતા. ખાલી ગણ એટલે જેમાં એક પણ સભ્ય ન હોય તો એને શું કહેવાય? ખાલી ગણ કહેવાય. તો ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણ હોય જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ અનન્ય ઘટક સાથે, જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહે છે. ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય અને જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય. કોઈ નિયમથી સંકળાયેલ હોય, કોઈ સંબંધથી સંકળાયેલ હોય, કોઈ સંગતતાથી સંકળાયેલ હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહે છે. જો ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય, જો ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ, સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો તે નિયમ, સંબંધ કે સંગતતા. નિયમ 2 + 2 = 4 થાય. આ નિયમ. સંબંધ કે જો ત્રિકોણની બે બાજુઓ નો સરવાળો, ત્રિકોણના બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય તો એક કાટકોણ ત્રિકોણ હોય. બરોબર?
ત્રિકોણના બે ખૂણાઓનો સરવાળો જો 90 થતો હોય તો તે કાટકોણ ત્રિકોણ હોય. પાયથાગોરસ પ્રમેયમાં આવું આવતું યાદ છે ને? બે ખૂણાનો સરવાળો 90 થાય, ત્રીજો ખૂણો આપોઆપ કેટલો થઈ જાય? 90. આવું આપણે શીખીને આવ્યા છીએ, ભૂલી નથી ગયા ને? અને ત્યારબાદ સંગતતા, કે જો ત્રિકોણની કોઈ પણ બે બાજુઓ અને બે ખૂણાઓ અનુરૂપ હોય તો એ સમરૂપ ત્રિકોણ કહેવાય. કોઈ પણ બે ત્રિકોણની બે બાજુઓ અને બે ખૂણાઓ અનુરૂપ અથવા સંગત હોય તો તે સમરૂપ ત્રિકોણ કહેવાય. આવો આવતો યાદ છે ને? તો શું લખશું? ગણ એ અને ગણ બી ખાલી ન હોય તેવા બે ભિન્ન ગણો હોય, અને જો ગણ એ નો પ્રત્યેક ઘટક ગણ બી ના કોઈ અનન્ય ઘટક સાથે કોઈ નિયમ સંબંધ કે સંગતતાથી સંકળાયેલ હોય તો તે નિયમ સંબંધ કે સંગતતાને ગણ એ થી ગણ બી પરનું વિધેય કહે છે. વિધેયને સંકેતમાં શેના વડે દર્શાવાય? એફ જી એચ કે વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? એફ જી એચ કે. એફ વડે દર્શાવી શકાય, જી વડે દર્શાવી શકાય, એચ વડે દર્શાવી શકાય અને કે વડે દર્શાવી શકાય. એટલે એફ જી એચ કે વડે દર્શાવી શકાય. આગળ વાત કરીએ તો પ્રદેશ ગણ અને સહપ્રદેશ ગણ. જો વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટક વચ્ચેનું અનન્ય એટલે એકમાત્ર એક અને માત્ર એક જ. અનન્ય સંબંધ એટલે કેવો સંબંધ? એક અને માત્ર એક જ. વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે. વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે જો બે ગણ એ અને બી હોય. જો બે ગણ એ અને બી હોય તો ગણ એ કે જેના ઘટકો માટે ગણ બી માં અનન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે છે. ગણ એ કે જેના ઘટકો માટે ગણ બી માં અનન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અહીં ગણ એ ને પ્રદેશ ગણ અને ગણ બી ને સહપ્રદેશ ગણ કહે. વિધેય ટૂંકમાં 10માં સમીકરણ હતું ને એવું સમીકરણ છે. 10માં તમે સમીકરણો ભણ્યા હતા? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ યાદ આવ્યું? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મ. તો વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે. વિધેય બે ભિન્ન અરિક્ત ગણોના ઘટકો વચ્ચેનો અનન્ય સંબંધ છે. જો બે ગણ એ અને બી હોય તો ગણ એ કે જેના ઘટકો માટે ગણ બી માં અનન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે. અહીં ગણ એને પ્રદેશ ગણ અને ગણ બી ને સહપ્રદેશ ગણ કહે છે. ગણ એને શું કહેવાય છે? પ્રદેશ ગણ અને ગણ બી ને શું કહેવાય છે? સહપ્રદેશ ગણ. ક્લિયર? કમ્પ્લીટ? એટલે જેમાંથી તમે ઘટકો લ્યો એને પ્રદેશ ગણ કહેવાય. એ ઘટકો મૂકીને જે કિંમતો મેળવો એને સહપ્રદેશ ગણ કહેવાય. જેમાંથી તમે ઘટકો લ્યો એને પ્રદેશ ગણ કહેવાય. એ ઘટકો અથવા કિંમતો મૂકી અને જે પ્રતિબિંબ કિંમતો મેળવો એને સહપ્રદેશ ગણ. ક્લિયર? હાલો, હવે કોઈ કઈ પ્રશ્ન? કમ્પ્લીટ? તમારું એક સમીકરણ છે 2x + 5. હવે x ની કિંમત એક ગણમાં આપી છે 2, 8, 9. એ તમે મૂકી અને બી માં કિંમતો મેળવો તો એને શું કહેવાય? સહપ્રદેશ ગણ. શું કહેવાય? સહપ્રદેશ ગણ. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં ને? નહીં. હા, આદેશની રીત જેવું. તો વિસ્તાર કોને કહેવાય? તો પ્રદેશ ગણના ઘટક માટે
વિધેયની જેટલી કિંમતો મળે એને વિધ્યાત્મક કિંમત અથવા પ્રતિબિંબિત કિંમત કહેવાય અને આ કિંમતોના ગણને વિધેયનો વિસ્તાર કહે. દાખલા તરીકે વિધેય કયું છે એના માટે આપણે x લઈ લીધો 2, 8 ને 9 આ પ્રદેશગણ 2, 8, 9 પ્રદેશગણ. હવે પ્રદેશગણની કિંમતો તમે મૂકો તો તમને કિંમત મળી 5, 13, 14. હવે પણ સહપ્રદેશ ગણમાં ખાલી 5, 13, 14 હોય એવું જરૂરી નથી. ત્યાં 5 છે, 8 છે, 13 છે, 14 છે, 15 છે, 20 છે. તો એ આખો સહપ્રદેશ છે. પણ 5, 13 અને 14 એ આપણા માટે શું થશે? વિસ્તાર. એ આપણા માટે શું થશે? વિસ્તાર. તો પ્રદેશ ગણને ડીએફ વડે અને વિસ્તારને આરએફ વડે દર્શાવવામાં આવે. સંકેતો યાદ રાખજો. પ્રદેશ ગણને શેના વડે દર્શાવાય? ડીએફ વડે. અને વિસ્તારને શેના વડે દર્શાવાય? આરએફ. પ્રદેશ ગણને ડીએફ, વિસ્તારને આરએફ. પ્રદેશ ગણને ડીએફ, વિસ્તારને આરએફ. પ્રદેશ ગણને ડીએફ, વિસ્તારને આરએફ વડે દર્શાવવામાં આવે છે. આગળ વાત કરીએ તો વિધેયનો સંકેત. વિધેયનો સંકેત કેવો છે? ખાસ યાદ રાખવા જેવો. જો વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય, એટલે ગણ એ નું ગણ બી પરનું વિધેય. જો વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે તેમ કહેવાય. જો વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય છે. તેને એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે તેમ કહેવાય. ફરીથી એક વખત, જો વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. સંકેતમાં શેના વડે દર્શાવાય? એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. તેને એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે તેમ કહેવાય. એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી. એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી. ફરીથી એક વખત કહી દઉં, જો વિધેય એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. અને તેમાં એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે તેમ કહેવાય. એફ એ શું છે? ગણ એ થી ગણ બી પરનું વિધેય છે તેમ કહેવાય. હાલો, રેડી? કમ્પ્લીટ? આમાં કોઈ કઈ પ્રશ્ન? નહીં ને? હા, ફરીથી એક વખત કહી દઉં, જો કોઈ પણ વિધેય, આપણે વિધેયના 4 સંકેત આપ્યા હતા, એફ જી એચ કે 4 સંકેત આપ્યા હતા, એફ જી એચ કે. તો એમાં એફ એ ગણ એ થી ગણ બી પરનું, એટલે ગણ એની કિંમતો મૂકીને ગણ બી માં કિંમતો મેળવવામાં આવે. તો ગણ એ થી ગણ બી પરનું વિધેય હોય તો તેને સંકેતમાં એફ જેમ એ ટેન્ડ્સ ટુ બી વડે દર્શાવાય. એફ એ ગણ એ થી ગણ બી પરનું વિધેય છે એમ કહેવાય. ગણ એ થી ગણ બી પરનું વિધેય. ક્લિયર? હાલો, જોઈએ આગળ. પોલ કરીએ. યસ 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 યસ, પોલ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફકોર્સ મિત્રો, પોલ કરવાનો ટાઈમ. આ નવું ચેપ્ટર છે ને, એટલે ઓલું જૂનું ચેપ્ટર હતું ને એટલે કોઈ નહોતું આવતું. એને એમ હતું આ તો બધું ભણી ગયા છીએ, હું ભણવું બીજી વખત. એવું જ હતું ને? ચાલો ચાલો ચાલો. પોલ થઈ રહ્યો છે.
યસ. હાલો, આમાં કોને ખબર નથી પડી? એવા કેટલા છે નથી ખબર પડી એવું? આ એરો આપ્યો ને એને ટેન્સ કહેવાય. એફ જેમ એ ટેન્સ ટુ બી. એફ જેમ એ ટેન્સ ટુ બી. ચાલો, પોલનો આન્સર આવી ગયો. ઘણા બધા એવું કીધું નો માં પણ આન્સર આવ્યો છે. બધાનો કઈ યસ આવ્યો નથી. નો માં પણ આન્સર આવ્યો છે. બોલો, કોને નથી ખબર પડી? કેટલો આવ્યો તમારે નથી જાણવાનું. હું પૂછું જવાબ દો. કેટલાને ખબર નથી પડી? કોને નથી આવ્યો? મારામાં પોલ નથી આવ્યો. આવી ગયો હોય ભાઈ. હા, અમુકને કદાચ પોલ નથી આવતા, ક્યારેક ઇસ્યુ બને છે. હું નામ ચેક કરું છું. હાલો, વધીએ આગળ. હવે વિધેયના પ્રકાર. તો વિધેયના મુખ્ય 3 પ્રકાર છે. એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. અને આ આપણને દાખલામાં વારંવાર પૂછે. વિધેયના પ્રકાર સમજાવો. એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. એક એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. તો જો વિધેયના પ્રકારની વાત કરીએ તો એક એક વિધેય. ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી પ્રદેશ ગણના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ભિન્ન હોય તો તે વિધેય એફ ને એક એક વિધેય કહે છે. પ્રદેશ ગણના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ભિન્ન હોય તો તે વિધેય એફ ને એક એક વિધેય કહે છે. ફરીથી સાંભળીએ. ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી. ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ભિન્ન હોય તો તે વિધેય એફ ને એક એક વિધેય કહે છે. ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી. એફ જેમ એ ટેન્સ ટુ બી તો પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ભિન્ન હોય તો તે એફ ને એક એક વિધેય કહે. આનું એક્ઝામ્પલ ન હોય આયુષભાઈ? સિમ્પલ છે. જો અહીંયા તમે આ કિંમતો મૂકો ને બધા માટે અલગ અલગ કિંમત મળે તો એને શું કહેવાય? એક એક વિધેય. કોઈ કિંમત મૂકો, કોઈ માટે સરખી કિંમત મળતી નથી તો આને શું કહેવાય? એક એક વિધેય. દરેક માટે મળતી કિંમતો કેવી હોય? અલગ અલગ હોય. દરેક પ્રતિબિંબ કિંમત માટે દરેક આપણને ઘટક ગણ માટે પ્રદેશ ગણના દરેક ઘટક માટે સહપ્રદેશમાં મળતી પ્રતિબિંબ કિંમતો અલગ અલગ ભિન્ન ભિન્ન હોય તો એને આપણે શું કહીએ છીએ? એક એક વિધેય. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે સહપ્રદેશ ગણમાં મળતી કિંમતો અલગ અલગ હોય તો એને શું કહેવાય? એક એક વિધેય. પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ભિન્ન હોય, અલગ અલગ હોય તો એને શું કહેવાય છે? એક એક વિધેય. ત્યારબાદ અનેક એક વિધેયની વાત કરીએ તો ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી એટલે એનું બી પરનું વિધેય ફિક્સ છે. ધારો કે એફ જેમ એ ટેન્સ ટુ બી એનું બી પરનું વિધેય છે. પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો સમાન હોય તો એફ ને અનેક એક વિધેય કહે છે. ફરીથી પ્રદેશ ગણ એના
કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો સમાન હોય તો તે વિધેય f ને અનેક એક વિધેય કહે છે. પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો સમાન હોય તો તે વિધેય f ને અનેક એક વિધેય કહે છે. અહીંયા અનેક એક માટે જોઈ શકો તમે. એ માટે બી મળ્યું, બી માટે સી મળ્યું, સી માટે નથી કઈ મળ્યું, પણ ડી માટે બી મળ્યું. એટલે એ અને ડી ની કિંમત બે કેવી મળી? સમાન. એ અને ડી ની કિંમત કેવી મળી? સમાન. એટલે કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સમાન કિંમત મળે તો એને અનેક એક. 3 માટે સમાન મળે તો અનેક એક. 4 માટે સમાન મળે તો અનેક એક. બરોબર? બધાય માટે અલગ અલગ તો એક એક વિધેય. કોઈ પણ 2 કે 3 માટે કે 4 માટે સમાન મળે તો અનેક એક. પણ જો બધા માટે સમાન મળે તો બધા માટે સમાન મળે તો પ્રત્યેક ઘટકો માટે સહપ્રદેશ ગણમાં મળતા પ્રતિબિંબ કે વિધ્યાત્મક કિંમતો એક હોય તો એને અચળ વિધેય કહે છે. દેખાય છે અચળ વિધેય? ક્લિયર? ત્રણેય વસ્તુ કમ્પ્લીટ ખબર પડી. એક એક વિધેય કોને કહેવાય? દરેક કિંમત માટે અલગ અલગ કિંમત મળે તો એને શું કહેવાય? એક એક વિધેય. દરેક કિંમત માટે, દરેક ઘટક માટે અલગ અલગ કિંમત મળે તો એને શું કહેવાય? એક એક વિધેય. કોઈ પણ બે માટે જો સમાન કિંમત મળે તો અનેક એક વિધેય. પણ જો બધા માટે સમાન મળે તો અચળ વિધેય. ક્લિયર? જો આ વ્યાખ્યાઓ બહુ આસાન છે, સીધું જ લખવાનું. ધારો કે f જેમ a ટેન્ડ્સ ટુ b એટલે વિધેય f એ એનું b પરનું વિધેય છે. ધારો કે f જેમ a ટેન્ડ્સ ટુ b એટલે વિધેય f એ એનું b પરનું વિધેય છે. હવે પ્રદેશ ગણ એના પ્રત્યેક ઘટકો માટે સપ્રદેશ ગણમાં મળતી પ્રતિબિંબો કે વિધ્યાત્મક કિંમતો ફક્ત એક જ હોય તો એને અચળ વિધેય કહેવાય. પ્રદેશ ગણ એના કોઈ પણ બે કે તેથી કોઈ પણ બે ઘટકો માટે સપ્રદેશ ગણમાં મળતી કિંમતો ભિન્ન હોય, ભિન્ન એટલે અલગ હોય તો એને એક એક વિધેય કહેવાય. અને પ્રદેશ ગણ એના કોઈ પણ બે ભિન્ન ઘટકો માટે સપ્રદેશ ગણમાં મળતી કિંમતો સમાન હોય તો તેને અચળ વિધેય કહેવાય. કમ્પ્લીટ? હાલો, આમાં કોઈને હવે કઈ પ્રશ્ન? કાંઈ પ્રશ્ન હવે નહીં? હાલ વધીએ આગળ. હવે છે વિધેયની સમાનતા. તો કોઈ પણ બે વિધેય f અને g છે. ફિક્સ નથી કયા બે વિધેય છે, પણ બે વિધેય કયા છે? f અને g છે. બરાબર? કોઈ પણ બે વિધેય f અને g છે. જો એ નીચેની શરતોનું સમાધાન કરે તો તેમને સમાન વિધેય કહેવામાં આવે છે. બે ભિન્ન વિધેયો f અને g છે. એ જો નીચેની શરતોનું સમાધાન કરે તો તેને સમાન વિધેય કહેવામાં આવે છે. કઈ શરતો? તો પહેલી શરત, બંને વિધેયોના પ્રદેશોના ગણ સમાન હોવા જોઈએ. એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ. બંને વિધેયોના પ્રદેશોના ગણ સમાન હોવા જોઈએ. એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ. બંને વિધેયોના પ્રદેશોના ગણ સમાન હોવા જોઈએ. એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ. સમાન એટલે અચળ. અચળ નહીં, સમાન, સરખા હોવા જોઈએ. અચળ એટલે તો એક જ હોવા જોઈએ. બરોબર? અચળ નો કહેવાય, સમાન હોવા જોઈએ. જો તમને અહીંયા પ્રદેશ ગણમાં આપ્યું હોય a બરાબર 4, 5, 6 તો g ના પ્રદેશ ગણમાં પણ કેટલા મળવા જોઈએ? 4, 5, 6 જ મળવા જોઈએ. બેયનો પ્રદેશ ગણ એક સરખો હોવો જોઈએ. બેયનો પ્રદેશ ગણ એટલે વિધેય f અને g બંનેના પ્રદેશના ગણ
સમાન હોવા જોઈએ એટલે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ, એટલે બંને વિધેયો એક જ સરખો પ્રદેશ ગણ ધરાવતા હોવા જોઈએ. કમ્પ્લીટ? ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં. તો આગળ જોઈએ. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ કિંમતો સમાન હોવી જોઈએ. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકો માટે પ્રતિબિંબ કિંમતો પણ કેવી હોવી જોઈએ? સમાન. પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ કિંમતો સમાન હોવી જોઈએ. એટલે બેયના પ્રદેશ ગણ તો સમાન હોવા જોઈએ, પણ એનો જે આપણે જવાબ મેળવીએ છીએ, જે પ્રતિબિંબ કિંમતો મેળવીએ છીએ, એ પણ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો આનો આપણે ટૂંકસાર એવો આપી શકીએ કે પ્રદેશ ગણ બેયના સમાન, પ્રદેશ ગણ સમાન, વિસ્તાર સમાન. પ્રદેશ ગણ સમાન, વિસ્તાર સમાન. પ્રદેશ ગણ સમાન, વિસ્તાર સમાન. બે ભિન્ન વિધેયો f અને g નીચેની શરતોનું સમાધાન કરે તો તેને સમાન વિધેય કહેવામાં આવે છે. બે ભિન્ન વિધેયો f અને g નીચેની શરતોનું સમાધાન કરે તો તેમને સમાન વિધેય કહેવામાં આવે છે. એમાં પહેલું, બંને વિધેયોના પ્રદેશ ગણ સમાન હોવા જોઈએ, એટલે કે બંને વિધેયો એક જ પ્રદેશ પર વ્યાખ્યાયિત હોવા જોઈએ. એટલે પ્રદેશ ગણ સમાન થઈ ગયો. બીજું, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે મળતી પ્રતિબિંબ કિંમતો પણ સમાન હોવી જોઈએ. એટલે પ્રતિબિંબ કિંમતો, એટલે પ્રતિબિંબ કિંમતોથી આપણે શું બનાવીએ? વિસ્તાર. તો બંનેનો વિસ્તાર પણ કેવો હોવો જોઈએ? સમાન. ડન? ક્લિયર? હવે આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે વાસ્તવિક વિધેય. વાસ્તવિક વિધેય કોને કહેવાય? તો જો આ તો કોમન જ છે, f જે m ટેન્ડ્સ ટુ b. આ શું દર્શાવે છે? તો એ ગણ નો ઉપગણ છે. R is equal to વાસ્તવિક સંખ્યાનો f જે m ટેન્ડ્સ ટુ b, જ્યાં ગણ એ r નો ઉપગણ છે. એટલે ગણ એ વાસ્તવિક સંખ્યાના ગણ r નો ઉપગણ હોય તો વિધેય f ને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. અને જો તેનો વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યા ગણ r પર વ્યાખ્યાયિત હોય તો f ને વાસ્તવિક વિધેય કહે છે. ફરીથી f જે m ટેન્ડ્સ ટુ b, f જે m ટેન્ડ્સ ટુ b, એ ઉપગણ r, એ એક ગણ r નો ઉપગણ હોય તો વિધેય f ને વાસ્તવિક ચલનું વિધેય કહે છે. ખાલી પ્રદેશ ગણ, આ પ્રદેશ ગણ વાસ્તવિક સંખ્યામાંથી લેવામાં આવે, ખાલી પ્રદેશ ગણ વાસ્તવિક સંખ્યામાંથી લેવામાં આવે, પ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યાનો ગણ, તો એને કહેવાય વાસ્તવિક ચલનું વિધેય. વાસ્તવિક ચલનું વિધેય. જો ફરીથી કહી દઉં, પ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો એને વાસ્તવિક ચલનું વિધેય કહેવાય. જ્યારે પ્રદેશ ગણ અને એનો વિસ્તાર, પ્રદેશ ગણ અને વિસ્તાર બંને વાસ્તવિક સંખ્યાનો ગણ હોય, બંને શું હોય? વાસ્તવિક સંખ્યાનો ગણ,
તો તેને શું કહેવાય? વાસ્તવિક વિધેય. ક્લિયર? ખાલી પ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો વાસ્તવિક ચલનું વિધેય, પણ પ્રદેશ ગણની સાથે સાથે વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો એને શું કહેવાય? વાસ્તવિક વિધેય. હાલો, આમાં હવે કોઈને કઈ પ્રશ્ન? ખાલી પ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો એને વાસ્તવિક ચલનું વિધેય, પણ સાથે સાથે વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય તો એને કહેવાય છે વાસ્તવિક વિધેય. પોલ કરીએ. એક બાર પોલ હો જાય. ચાલો, પોલ થઈ રહ્યા છે એક બાર. હા, 40 સેકન્ડ તો વેઇટ કરવો જ રહ્યો આપણે. ચાલો, સરસ 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 સરસ. હા, એક જ મિનિટ, એક કોમેન્ટ જોઈ લઈએ. એક સરસ મજાની કોમેન્ટ એક ભાઈની ગઈ છે. 1 મિનિટ. બોલ બિન સોલો આવે છે ને તમને વચ્ચે? હા, ચાલો, એક સરસ મજાનો ઉદાહરણનો દાખલો કે આ વિધેયનો પ્રકાર જણાવવાનો છે. એફ જેમ એટ n ટેન્ડ્સ ટુ n. હવે n એટલે શું થાય? પ્રાકૃતિક સંખ્યાનો ગણ થાય ભાઈ. n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ થાય. 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર? તો f ઓફ x બરાબર 5x પ્લસ 2. n ની કિંમત મૂકતા જાય. f1 બરાબર 5 ગુણ્યા 1 પ્લસ 2, 5 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 7. f2 બરાબર 5 ગુણ્યા 2 પ્લસ 2, 10 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 12. f3 બરાબર 5 ગુણ્યા 3 પ્લસ 2, 15 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 17. f4 બરાબર 5 ગુણ્યા 4 પ્લસ 2, 20 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 22. થઈ ગયો? ક્લિયર? ડન? કમ્પ્લીટ? ઓકે, બસ આટલું જ. તો આને કેવું વિધેય કહેવાય? આને વિધેય કેવું કહેવાય? તો અહીંયા લખવાનું, અહીં વિધેય f એ
એક એક વિધેય છે. અહીં વિધેય એફ કેવું વિધેય છે? એક એક વિધેય. કેવું વિધેય છે? એક એક વિધેય છે. અહીં વિધેય એફ એક એક વિધેય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આર, જો અહીંયા આર બરાબર તમારે છે દર વખતે કેટલા લેવાના છે એ કહી દો. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, પણ તમારે લેવાના -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી. હવે આનો પ્રકાર જણાવવાનો. એક એક વિધેય. એક વિધેય નહીં, એક એક વિધેય. એને એક વિધેય નો કહેવાય, એક એક વિધેય કહેવાય. બરોબર? તો f of x બરાબર x ઘન -x, પહેલું લેવાનું f -3 -3 નો ઘન -3, તો -3 નો ઘન -27, માઇનસ પ્લસ એટલે -24. કેટલા આવ્યા? -24. -3 નો ઘન -27 માઇનસ પ્લસ 3 બરાબર 24. આર એટલા વાસ્તવિક સંખ્યાનો ગણ થાય. વાસ્તવિક સંખ્યાનો ગણ એટલે તમામ સંખ્યાઓ થાય. પણ આપણે વિધેય માટે જ્યારે વિધેયનો પ્રકાર નક્કી કરતા હોય ત્યારે આપણે -3 થી +3 સુધીની લેવાની, બાકીની સંખ્યા લેવાની નથી. બરોબર શુભમભાઈ? ક્લિયર? ક્યાં ગયો? હા, તો હવે લેવાના f -2, -2 નો ઘન -2, -2 નો ઘન -8 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -6. -8 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -6. -8 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ -6. થઈ ગયું અહીંયા સુધી? ક્લિયર? કમ્પ્લીટ? ત્યાર પછી f -1 લેવાના. -1 નો ઘન -1, તો -1 નો ઘન -1 પ્લસ 1 બરાબર 0. કેટલા આવ્યા? 0. f0 લેવાનો. 0 નો ઘન -0, 0 - 0 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? હા, હજી f1 લેવાનું. 1 નો ઘન -1, 1 - 1 બરાબર 0. f2 લેવાનું. 2 નો ઘન -2, 8 - 2 ઇઝ ઇક્વલ ટુ 6. f3 લેવાનું. 3 નો ઘન -3, 27 - 3 ઇઝ ઇક્વલ ટુ 24. ઓકે? કેવું વિધેય થશે? તો અહીં વિધેય f એ અનેક એક વિધેય છે. વિધેય f એ અનેક એક વિધેય છે. વિધેય f એ કેવું વિધેય થયું? અનેક એક વિધેય. નહીં, માઇનસ પ્લસ હોય તો અનેક એક નો આવે, પણ અહીંયા જો 0 2 વખત 3 વખત આવ્યા એટલે અનેક એક આવ્યું. માઇનસ પ્લસ તો કિંમત અલગ જ કહેવાય ને આયુષભાઈ. માઇનસ છે પ્લસ છે એક કિંમત થોડી કહેવાય. બરોબર? પણ અહીંયા 0 2 થી વધારે વખત આવ્યું એટલે અનેક એક. કોઈ એક સંખ્યા પણ પુનરાવર્તન પામે ને તો એને અનેક એક કહેવું.
એક સંખ્યા પણ જો કોઈ પુનરાવર્તન પામે તો એને અનેક એક વિધેય કહેવાય. આગળ ફરીથી g ઇઝ ઇક્વલ ટુ g જેમ r ટેન્ડ્સ ટુ r, r બરાબર આપણે જે સંખ્યા લેતા હતા એ જ લઈએ, -3 -2 -1 0 1 2 3 એવું. બંને પ્લસ ઓર માઇનસ હોવી જોઈએ, બંને પ્લસ ઓર માઇનસ હોવી જોઈએ. તો આપણને આપ્યું હતું gx બરાબર 7, gx બરાબર કેટલા આપ્યા હતા? 7. બંને પ્લસ ઓર માઇનસ નહીં, એવું ન હોય. પ્લસ હોય તો પ્લસ, બે પ્લસ જ હોવી જોઈએ, માઇનસ હોય તો બે માઇનસ જ હોવી જોઈએ. એક સરખી કિંમત હોવી જોઈએ. 6 તો 6, -5 તો -5, 8 તો 8, -10 તો -10. બે વખત એકની એક સંખ્યા આવી જાય તો અનેક એક વિધેય કહેવાય. That's the final. Clear? હલો, હવે કોઈને કઈ પ્રશ્ન? હવે કોઈને કઈ પૂછવાનું નહીં. મુખ્ય કિંમત પહેલા -3 મૂકીએ તો g - 3 ઇઝ ઇક્વલ ટુ 7, કારણ કે અહીંયા તો x કે કઈ છે જ નહીં. g - 2 ઇઝ ઇક્વલ ટુ 7, g - 1 ઇઝ ઇક્વલ ટુ 7, g0 is equal to 7, g1 is equal to 7, g2 is equal to 7, g3 is equal to 7. કારણ કે આમાં ક્યાંય x છે જ નહીં તો મૂકશું ક્યાં? છે ક્યાંય x? નથી, નહીં તો મૂકશું ક્યાં? કોઈ જગ્યાએ નહીં મુકાય, કોઈ જગ્યાએ નહીં. તો આ વિધેય કેવું વિધેય થશે? તો અહીં વિધેય g એ અચળ વિધેય છે. અહીં વિધેય g એ અચળ વિધેય છે. વિધેય g એ કેવું વિધેય છે? અચળ. અચળ એટલે બદલી શકાય નહીં એવું વિધેય છે. વિધેય g એ અચળ વિધેય છે. વિધેય g એ કેવું વિધેય છે? અચળ વિધેય. હાલો તો કરીએ પોલ, પછી આગળ જોઈએ. હા, સિમ્પલ જ છે. થોડુંક ગણતરી કરવાની છે. ગણિત જેને આવડતું હોય છે એને આવડશે. બરોબર? તો ધેટ્સ ઓલ. આજે આપણે બધી થિયરી કમ્પ્લીટ કરી નાખી છે. આવતા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8 ના દાખલાઓ ગણીશું. સ્વાધ્યાય 8 ના દાખલાઓ. એક તમારો પ્રશ્ન હોમવર્કમાં. થેન્ક યુ સો મચ. જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. ફરીથી મળતા રહીશું. થેન્ક યુ સો મચ.